અમદાવાદ ગ્રામ્યના બોપલ વિસ્તારમાં આવેલી આઈડીઆર ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા એક બાળક સાથે કથિત જાતીય શોષણની ગંભીર ઘટના સામે આવી છે. બાળકના વર્તનમાં આવેલા બદલાવોને ઘરે પહોંચ્યા બાદ નર્વસ દેખાતા માતા પિતાએ કાઉન્સેલિંગ કર્યું ત્યારે બાળકે પોતાની સાથે થયેલા કથિત શારીરિક અને જાતીય શોષણ અંગે જાણ કરી હતી. ફરિયાદના આધારે બોપલ પોલીસે પોક્સો અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ શાળામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતો 54 વર્ષીય પસાભાઈ ચુનાભાઈ ભંગી બાળકને વોશરૂમમાં લઈ જઈ કથિત રીતે અયોગ્ય હરકત કરતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ વાલીઓને બાળકો સાથે સતત સંવાદ રાખવા અને ગુડ ટચ બેડ ટચ અંગે જાગૃત કરવાની અપીલ કરી છે. જે એનડીઆર સ્કૂલની ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર અભ્યાસ કરે છે. ઘરે જતા નર્વસ જેવું લાગતું હશે એટલે માતા પિતાએ કાઉન્સેલિંગ કરી અને તેને સમગ્ર બનાવ વિશે પૂછ્યું ત્યારે બાળકે પોતાની સાથે ગંભીર જાતીય શોષણ અને શારીરિક અત્યાચાર થયેલાનું તેમને જણાવેલું છે. જે બાબતે તપાસ કરતા બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તારીખ 25ના રોજ પોક્સો કલમ 5F 5L 5M અને 6 અને BNS 351(2) મુજબ ગુનો દાખલ કરેલો છે.